મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 16મો હપ્તો જાહેર। હવે ખેડૂતોને મળશે ડબલ લાભ, એટલે કે 6,000ને બદલે 12,000 રૂપિયાની સહાય। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આ વર્ષ બજેટ 2024માં મળી શકે છે 12,000 રૂપિયા। મોદી સરકાર ખાસ આ યોજના છે મિત્રો 2024માં બજેટમાં ખેડૂતોને સૌથી મોટી ભેટ મળી શકે છે। વાસ્તવમાં વર્ષ 2024નું બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરી શકે છે। તો આપણે જાણીએ કે હાલ ખેડૂતોને 6,000 રૂપિયા મળે છે, તો હવે મોદી સરકાર તેમને બમણી સહાય મળવી શકે છે, એટલે કે 6,000ને બદલે મળશે 12,000 રૂપિયાની સહાય। તો અહેવાલ અનુસાર જાણીએ કે લોકસભાની ચૂંટણી આવવાની છે, જેથી સરકાર ખેડૂતોને આકર્ષવા તૈયાર કરી રહી છે। હવે ટૂંક સમયની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6,000 મળે છે એની અંદર મળશે 12,000 રૂપિયાની સહાય। તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરી રજૂ થનાર વચલા ગાળાના બજેટની અંદર આ સૌથી મોટી જાહેરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત થઈ શકે છે। તો મિત્રો વધુમાં જાણીએ કે મહિલા ખેડૂતોને મળશે વધુ લાભ। રિપોર્ટ અનુસાર જાણીએ કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના 6,000 રૂપિયા વધારીને 9,000 રૂપિયા કરી શકે છે। તો સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને 2,000 રૂપિયા 4 હપ્તા અથવા 3,000 રૂપિયા જે મોકલી શકે છે। સાથે મિત્રો મહિલા ખેડૂતોને તરફથી વધારામાં લાભ મળી શકે છે। તો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને 10,000થી લઈને 12,000 રૂપિયા મોકલી શકે છે। તો સરકાર બજેટ વધારવું પડશે। તો ચાલુ નાણાકીય વર્ષ સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 60 કરોડ રૂપિયા બજેટ રાખ્યું છે। તો મોદી સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંદર વધારો કરે તો સરકાર તેમને 8,000 રૂપિયા આપે તો 88 કરોડ રૂપિયાનું જે 88,000 કરોડ રૂપિયાનું બજેટ રાખવું પડશે। જ્યારે 9,000 રૂપિયા આપે તો 99,000 કરોડ રૂપિયાનું જે બજેટ છે એ રાખવું પડશે। તો 31 જાન્યુઆરીથી શરૂ થશે આ બજેટ। મિત્રો જે નવા બજેટની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર ખેડૂતોને 12,000 રૂપિયા બમણી સહાય મળી શકે છે। તો મિત્રો વધુમાં છે કે આ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી। નોંધનીય છે કે વર્ષ 2019માં શરૂ કરવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકારની મુખ્ય યોજના છે। તો મિત્રો શરૂઆત 24 ફેબ્રુઆરી થઈ હતી। તો છેલ્લા 5 વર્ષ સરકારે 15 હપ્તા જાહેર કર્યા છે। તો ખેડૂતોના ખાતામાં 2.8 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે। તો આ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે। તો બજેટ 2024ની અંદર જે ચૂંટણી લોકસભાની છે એની અંદર મોદી સરકાર જે હવે ખેડૂતોને 6,000 રૂપિયાને બદલે 12,000 રૂપિયા માટે સહાય માટે સૌથી મોટી જાહેરાત કરી શકે છે। તો મિત્રો આગામી હપ્તો જે 16મો છે એ માર્ચ મહિનાની અંદર તમારા ખાતાની અંદર ચૂંટણી પહેલાં આવી શકે છે। તો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।